અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા થોડા દિવસો બાદ ગુનાખોરીના 3 મોટા કિસ્સા સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્મગલરો એક પછી એક ગુનાખોરીના મોટા ખેલ પાડી રહ્યા છે. અબુધાબી અને દુબઈથી લાખોની વિદેશી સિગારેટની ઘૂસણખોરી બાદ હવે સીધો 6 કરોડથી વધુનો કિંમતનો હાઇબ્રિડ ગાંજો પકડાતા એરપોર્ટ પર હડકંપ મચી ગઈ છે. સ્મગલરો કઈ રીતે કાયદાની આંખમાં ધૂળ નાખવાનો ટ્રાય કરી રહ્યા છે, આવો જોઈએ. ગુનાખોરીના પહેલા કિસ્સામાં દુબઈની ફ્લાઇટમાંથી 3 મુસાફરો 1,13,200 નંગ વિદેશી સિગારેટના 566 બોક્સ ઘુસાડતા પકડાયા છે. આ ગુનો હજુ શાંત નતો થયો ત્યાં આજે વહેલી સવારે અબુધાબીથી આવેલી એતિહાદ એરલાઇન્સની ફ્લાઇટમાં કેરલાના ગેંગના 2 પેસેન્જરો ટ્રોલી બેગમાં છુપાયેલી 3 લાખની કિંમતની 16,600 વિદેશી સિગારેટ સ્ટિક સાથે ઝડપાયા છે. ત્રીજો અને સૌથી મોટો ગુનો બેંકોકથી આવેલી થાઈ એરલાઇન્સની ફ્લાઇટમાં સામે આવ્યો છે. જ્યાં છત્તીસગઢના રાયપુરનો રહેવાસી નદીમ નામનો સ્મગલર પોતાની ટ્રોલી બેગની અંદર 6.540 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો છુપાવીને લાવ્યો હતો. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ પ્રતિબંધિત ડ્રગ્સની કિંમત 6 કરોડ 5 લાખ રૂપિયા થાય છે. આરોપી નદીમ એવું સમજીને એરપોર્ટથી બહાર નીકળવા જતો હતો તેનું ચેકિંગ થઈ ગયું છે અને તે બચી ગયો છે. પરંતુ તેની બેગ પર શંકાસ્પદ હોવાનું ગુપ્ત ક્રોસ માર્ક લાગેલું હતું. તે જેવો એક્ઝિટ ગેટ તરફ ગયો ત્યાં જ તેને અટકાવીને બેગ ખોલવામાં આવતા બ્લેક કલરના પ્લાસ્ટિક વેક્યુમ પેકિંગમાંથી આ કરોડોનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરાયો છે. હાલમાં આ મામલે ગુનો નોંધી આરોપી નદીમની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે. થાઈલેન્ડના બેંકોકથી આ કરોડોનું ડ્રગ્સ તેણે કોણે આપ્યું હતું અને અમદાવાદમાં આ કાળો કારોબાર કોને ડિલિવર કરવાનો હતો તેની તપાસ હવે તેના મોબાઈલના વોટ્સએપ ચેકિંગ અને ડિજિટલ ડેટાના આધારે શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર ઉપરાઉપરી સામે આવી રહેલા આ ગુનાઓએ એજન્સીઓને પણ દોડતી કરી દીધી છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.